કાર્યપાલક ઇજનેરની કચેરી છે ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી છે. તેમાં અમે 22 તારીખે લેખિતમાં સાહેબને મળવાનો સમય માંગ્યો હતો કે આપણે પ્રમુખ છે રંભીબેન તાલુકા પંચાયતના, તો હજુ સુધી લેખિત કે મૌખિક કાંઈ પણ જવાબ મળેલો નથી. આજ રોજ કચેરીની મુલાકાત લેતા હાલ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પણ હાજર નથી અને કોઈ એસઓ પણ હાજર નથી. બની શકે કે એસઓ કદાચ ફિલ્ડમાં હોય, પણ એક ક્લાર્ક હાજર છે, બાકી ઓફિશિયલી કોઈ હાજર નથી. આપણે એક જૂની કહેવત છે કે આપણું પોતાનું કામ ન થાય એટલે આપણે એવું કહીએ કે વદના ખાટલે હોય એમ. તો જોવો આ જ્યાં ભાણવડ નાયબ કાર્યપાલક ઇજનેરની જે કચેરી છે તે પણ જર્જરિત છે, એકદમ પડેલી હાલતમાં છે. જો આ સામે દેખાય છે, જેની ઉપર આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભાણવડ તાલુકાના તમામ જે રસ્તાઓ છે એમની કક્ષામાં આવે છે તે એકદમ બિસ્માર હાલતમાં હોય અને વારંવાર લોકોની રજૂઆત આવતી હોય એટલે વારંવાર ટેલિફોનિક જાણ કરતા હોઈએ. આજે પણ અમે ઓફિસેથી કાર્યપાલક સાહેબ મોરે સાહેબને પણ ટેલિફોનિક કરેલ છે, એ પણ ઉપાડેલ નથી. અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી છે એમને પણ ફોન કરેલો છે, એમને પણ ઉપાડેલો નથી. બહુ થયું. આ તો હવે એવું લાગે છે કે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી લીધી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, ડીડીઓ સાહેબને પણ વિનંતી કરી લીધી છે. તો હવે તો એવું લાગી રહ્યું છે કે આપણા આંગણે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આવે છે એવું લાગી રહ્યું છે કે હવે અમે આ રજૂઆતો એમને કક્ષાએ